દાંતા વિસ્તારમાં જિલ્લા પુરવઠા અધિકારીની રેડ કરી। દાંતા વિસ્તારમાં ચોખા ભરેલી 5 ગાડીઓ કરાઈ જપ્ત। અંદાજિત 30 ટનથી વધુ ચોખાનો માલ કરાયો સીઝ। અંદાજે ₹30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। આ માલ ગાંધીધામ પહોંચે તે પહેલા બાતમીના આધારે પુરવઠા અધિકારીએ કરી રેડ। દાંતાના વારિશ પઠાણ નામના ઇસમનો માલ હોવાનું પ્રાથમિક અનુમાન। થોડા માસ અગાઉ પણ આ ઇસમ પાસેથી ગોડાઉનમાંથી ઘઉં ચોખાનો માલ ઝડપાયો હતો। જિલ્લા પુરવઠા કિરીટ ચૌધરીની ટીમે કાર્યવાહી હાથ ધરી। લાંબા સમયથી દાંતા તાલુકામાં કાળો કારોબાર ચાલતા હોવાની ઉઠી હતી। દાંતાના માટે સસ્તા અનાજ બારોબારમાં વેચાતા હોવાને ઉઠી હતી બુમરાળ। માલ ગોડાઉન વિસ્તારમાં રેડ કરતા માલ ભરેલી ટ્રક ઝડપાઈ। લાખોનો ઝડપી ટ્રક ચાલક વિરોધ કરાઈ કાયદેસરની કાર્યવાહી। સસ્તા અનાજની દુકાનનો અનાજ ક્યાં લઈ જવાતો હતો, કોના દ્વારા લઈ જવાતો હતો તેની સઘન તપાસ હાથ ધરાશે। કલેક્ટર વધુ આરોપીઓને કડક કાર્યવાહી કરવામાં આવશે, જિલ્લા કલેક્ટરે આપી નિવેદન। ગયા થોડા સમયથી જે પુરવઠા ખાતામાં જે અનાજને લઈને જે કમ્પ્લેન્ટ્સ આવતા હતા એના માટે જિલ્લા પુરવઠા અધિકારીના આગેવાનીમાં ટીમોની રચના કરી જુદી જુદી જગ્યાએ રેડો પાડવાની અને એની તપાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। એવી જ એક કામગીરી દરમિયાન કાલે દાંતા ખાતે લગભગ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે સસ્તા અનાજનું જથ્થો પકડવામાં આવ્યો છે। એની અંદર જે પણ લોકો જવાબદાર છે એમની હજી તપાસ ચાલે છે અને જે લોકો પણ એની અંદર ઇન્વોલ્વ મળશે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। દૃષ્ટિએ લાગે છે કે જે નમકીન બનાવવાની યુનિટ હોય કદાચ એ લોકો લઈ જતા હતા, પણ હજી એની અંદર હજી તપાસ કરવાની જરૂર છે કે આખો જથ્થો બીજો પણ કોઈ જગ્યા જતો હતો કે કારણ કે જથ્થો ખાસો છે। એ બધી વિગતો એકવાર તપાસ પૂરી થઈ જાય એના પછી અમે આપશું।